માઢિયા ગામના વૃદ્ધનું પાણીના વેણમાં તળાઈ જતા મોત નીપજ્યું। માઢિયા ગામે રહેતા ખીમજીભાઈ સામળભાઈ સોલંકી વરસાદના પાણીના પ્રવાહમાં ગુમ થયા હતા, જેમની શોધખોળ ગામના સરપંચ, ગ્રામજનો તેમજ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। તે સમયે ખીમજીભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવતા જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા, હું નવા માઢિયા ગામનો સરપંચ છું। ખાસ તો માઢિયા જે અમારા ખીમજીભાઈ જે માઢિયાના નિવાસી છે, ત્યાં 2:30 વાગે તેમના છોકરા દ્વારા ઘરે ના આવતા તપાસ કરતા આસપાસના ઘરોમાં મેં પૂછાયું કે ખીમજીભાઈ કેમ ઘરે નથી આવ્યા, પરંતુ તેમના છોકરા દ્વારા એને બાજુમાં જ તે અત્યારે હાલ માઢીમાં અમારે કળશમાં પાણી ભરાઈ ગયેલા છે, જે ઉપરવાસમાંથી પાણી આવેલું ત્યાં આખું ગામની ફરતે અને ઘરોની ફરતે પાણી ભરાઈ ગયેલું છે। તો ખીમજીભાઈ ત્યાંથી પાણીમાંથી એમના છોકરા દ્વારા કે ભાઈ એમના પપ્પા ત્યાં આગળ છે અંદર, અને શર્ટ એમનો દેખાયો તો કાઢવામાં એમને કાઢ્યા અને દવાખાને લઈને આવ્યા। તો અહીંયા સર્ટી આવતા એમને મૃત જાહેર કરેલા છે।